ભરૂચ જિલ્લાભરમાં ધૂળેટી રંગોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નાના બાળકોથી લઈ યુવાનો અને વડીલો સુધી સૌએ એકમેકને ગુલાલ લગાવી અને શુભેચ્છાઓ પાઠવી પર્વની મજા માણી હતી। ઉજવણી દરમિયાન અનેક સોસાયટીઓ અને વિસ્તારોમાં લોકો એકબીજાને રંગોથી રંગી એકતા અને ભાઈચારા સાથે રંગોત્સવની ઉજવણી કરતા જોવા મળ્યા હતા। સાથે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ ધૂળેટી પર્વની ખાસ ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના નિવાસસ્થાને મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થયા હતા અને એકમેકને રંગ લગાવી મીઠાઈ ખવડાવી પર્વની ખુશી વહેંચી હતી। પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પૂરતો બંદોબસ્ત ગોઠવાયો હતો। સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ અને આનંદમય વાતાવરણ વચ્ચે ધૂળેટી પર્વની ઉજવણી સંપન્ન થઈ હતી। ભારતીય સંસ્કૃતિ એવી છે કે અનેક તહેવારો અને ઉત્સવો ઉજવે છે અને એની સાથે આ ઉત્સવો તહેવારોની સાથે કંઈક ને કંઈક ગૂઢ રહસ્ય ગૂઢ ભાવ છુપાયેલો હોય છે। ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો આ એક હોળીનો તહેવાર એ પણ એક એવો અનેરો તહેવાર છે। એમાં અંધકારને દૂર કરી અને પ્રકાશ ફેલાવવામાં આવે છે। જે કંઈક લોકોના જીવનમાં નેગેટિવ જે કંઈક હોય એને પોઝિટિવ તરફ લઈ જવામાં આવે છે। આનંદ ઉલ્લાસ અને ઉમંગનો આ તહેવાર છે। સૌના જીવનમાં ખુશી લાવે એવો આ તહેવાર છે અને ખૂબ જ સુંદર રીતે આજે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા તરફથી આ તહેવારની ઉજવણી થઈ રહી છે। તો ભરૂચ શહેર અને જિલ્લાના સમગ્ર લોકોને આ હોળીના તહેવારની અને ધૂળેટીની રંગોના ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।